ગાંધીનગરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે રાજ્યના નેશનલ હાઈવે પ્રોજેક્ટોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ગુજરાતના અનેક મહત્વના માર્ગ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જે સૌરાષ્ટ્રના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર સામખિયાળી કોરિડોરના કામોમાં ઝડપ લાવવા માટે પણ કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો હતો. અમદાવાદ શહેરમાં ચોમાસાની મોસમ વચ્ચે ઝાડ પડવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે શહેરમાં સતત બીજા દિવસે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થવાનો મોટો બનાવ સામે આવ્યો છે, જેમાં ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયની બિલકુલ બહાર એક મહાકાય ઝાડ અચાનક રોડ પર પડ્યું હતું. આ દુર્ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલો એક યુવાન ઝાડના તોતિંગ થડ અને ડાળીઓ નીચે દબાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે યુવકનો જીવ બચી ગયો હતો. મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ઉનાવા ખાતે વરિયાળીમાં ભેળસેળનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં કેમિકલ કલરવાળી અંદાજે 26 ટન વરિયાળીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઉનાવામાં 2 અલગ અલગ સ્થળોએ અચાનક દરોડા પાડ્યા હતા, જેમાં ભાર્ગવ કુમાર પટેલ અને પટેલ રાકેશ કુમારની પેઢી ગેરકાયદેસર રીતે વરિયાળીમાં કેમિકલ પ્રોસેસ કરતા ઝડપાઈ ગઈ હતી.